પાણી થયા છે। વાત કરીએ વલસાડની તો વલસાડના ઉમરગામમાં મેઘાની બેટિંગ યથાવત છે। વહેલી સવારે પણ વરસ્યો ધોધમાર વરસાદ। ઉમરગામના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ। ગઈકાલે પણ ઉમરગામમાં વરસ્યો હતો ભારે વરસાદ। ધમાકેદાર વરસાદ ફરી શરૂ થતા લોકોની ચિંતા વધી છે। દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડમાં પણ વરસાદી માહોલ યથાવત છે। ઉમરગામમાં મેઘાની બેટિંગ યથાવત। વહેલી સવારે પણ ધોધમાર વરસાદ વરસ્યો। ગઈકાલે પણ ઉમરગામમાં ભારે વરસાદ વરસ્યો હતો તો ઉમરગામના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજે પણ વરસાદી માહોલ યથાવત। રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી જ સુરત હોય, નવસારી હોય કે વલસાડ હોય અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે તો ભારે વરસાદ વરસવાના કારણે લોકોની ચિંતામાં પણ વધારો થયો છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી ઉપલેટા પંથક પાણી થયું। ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। મજેઠી, લાઠ, ભીમોરા, કુઢેજમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અનરાધાર વરસાદથી લાઠ ગામ પાણી થયું। લાઠ ગામમાં કેડસમાં પાણી ભરાઈ ગયા તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારના છે કે જ્યાં ભારે વરસાદના પગલે પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। લાઠ ગામના દ્રશ્યો જુઓ તમે કે ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે તો રાજકોટના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। અમારે અત્યારે 3 કલાકની અંદર 12 ઇંચ વરસાદ પડી ગયો છે। તબાહી ખેડૂતનો મોલ નિષ્ફળ ગયો છે। તાત્કાલિક સર્વે અત્યારે કોઈ અમે ફોન કર્યો તો કોઈ અધિકારી જોવાય નથી આવ્યું, કોઈનો ફોન નથી આવ્યો બરોબર। તમે જોઈ શકો છો અમારી દેશા જોઈ લો અત્યારે હાલની તકમાં અમારી દેશા જોવો કેટલું પાણી છે, તબાહી મચાવી છે। અમારી હાલની તકમાં અટાણે ખેડૂતના ખેતરોમાં 4-4 ફૂટ પાણી ભર્યા છે। અમારું બધું નિષ્ફળ ગયું છે। સુખવર ખાતર બિયારણ તાત્કાલિક સર્વે કરો। અમારા ગામના ગ્રામ સેવકે બચારા કાલીન પંપની ખેતરોમાં તપાસ કરી હતી, કોઈ બીજો અધિકારી નથી આવ્યો બરોબર। એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આવી સર્વે કરો કારણ કે અત્યારે મજૂર વર્ગના ઘરની અંદર અનાજ નથી। 5 દિવસ થયા એમને અખંડ વરસાદ પડે છે, બચારા મજૂરી મળી નથી મજૂર માણસને।